જામનગર જૂનાગઢ બાયપાસની ચાલી રહેલી કામગીરી માટે ખેતીની જમીનના સંપાદન અને વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ। રાજકોટ જિલ્લાના જામકંડોળામાંથી પસાર થતા આજ રોડને લઈ સાતેતળ અને કાનાવડાળ ગામના ખેડૂતોની જમીનનો કપાતમાં જઈ રહી છે। ત્યારે ખેડૂતોનો આરોપ છે કે રોડ બનાવવાની કામગીરીને લઈ 1 વીઘા દીઠ ખેડૂતોને ફક્ત 1 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે, જે ખૂબ જ ઓછું છે। ફક્ત એક ટોલનાકા માટે 45 વીઘા જમીન કપાતમાં જાય છે, તો ટોલનાકો ગામડામાં કેવી રીતે બની શકે તેવો પણ ખેડૂતોએ સવાલ કર્યો। ખેડૂતોનો આરોપ છે કે સામાન્ય વળતર ચૂકવી જમીન પર કબજો લેવામાં આવી રહ્યો છે। અહીંયા ટોલનાકાની જરૂર નથી। આની પહેલા નેશનલ હાઈવે વાળા સર્વે કરી ગયા છે, કેટલા વાહનો અહીંથી પસાર થાય છે। ટોલનાકાની અહીંયા જરૂર નથી એવું હોય તો કૃષિ મંત્રી અહીંયા રૂબરૂ આવે, અહીં મુલાકાત લઈએ કે ટોલનાકાની જરૂર છે કે નહીં, તો પછી અમારી જમીન સંપાદન કરે ને કાપે તો યોગ્ય છે। અહીંયા અમારી જમીનની કિંમત 50 લાખ રૂપિયા વીઘો હાલે છે। સરકારે અમને 1 લાખ રૂપિયા આપ્યા છે વળતર। રોડનું કામ પૂરું થતું નથી અને જમીનનું સંપાદન કરી લે છે, જમીનો ખેડી નાખે છે। બહુ જબરજસ્તી પોલીસ રક્ષણ લઈ અને જમીનો લઈ લીધી અને રોડનું કામ એમને છે। કાયમ 2 અકસ્માત થાય છે રોડમાંથી, એનું કામ કરતા નથી અને જમીનનું કામ લઈ લે। જૂનાગઢ જામનગર હાઈવે રોડ નીકળે છે, એમાં અમારી જમીન 4 વીઘા કપાઈ છે ને બીજા બધાની જમીન બધાય થઈને 25 વીઘા જમીન છે ને 1.5 લાખ રૂપિયા આપે છે, તો અમારી જમીન 50 લાખની કિંમતની જમીન છે। તો આ તાનાશાહીને શું કરવાનું અમારી માથે? આવો અન્યાય અમારી પર કરવાનો? તો અમારી માંગ એ છે કે અમને આનો ન્યાય જોઈ, અમને પૂરતું વળતર અમને મળવું જોઈએ। નકર અમને ક્યાંક જમીન આપો ને નકર અમને પૂરતું વળતર આપો, નકર અમે આથી આંદોલન વધારે કરશું। અમારી 12 વીઘા જમીન હતી, એમાંથી 9 વીઘા જમીન અમારી લઈ લઈએ છીએ। એમાં અમારે 3 ભાઈ છે, 3 ભાઈમાં અમને 1 વીઘો જમીન મળે છે। તો હવે અમે કઈ રીતે ખેતી કરવી અને કઈ રીતે અમારું ગુજરાન ચલાવવું? અમારે ખાવું પીવું શું? જમીન અમને લઈ લીધી, વળતર દીધી નથી અને મોંઘવારી છે, તો બીજે અમે ક્યાંય જમીન લઈ શકીએ એમ નથી।